જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે મહાસુદ 11 એટલે કે જયા એકાદશીનો મહિમા તથા તેની વ્રત કથા સાંભળીશું. દરેક એકાદશી ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. બોલો લક્ષ્મીપતિ શ્રી નારાયણની જય. એક વખત ધર્મરાય ભગવાન શ્રી કૃષ્ણને પૂછવા લાગ્યા, હે પ્રભુ, આપ કૃપા કરી મહાસુદ 11નું મહાત્મ્ય સંભળાવો. આ એકાદશીનું શું નામ છે તથા આ એકાદશીના ઈષ્ટદેવ કોણ છે તે સમજાવો. ત્યારે ભગવાન બોલ્યા, હે ધર્મરાય, તમે જગ કલ્યાણનો મહત્વનો પ્રશ્ન પૂછ્યો. આ જગત ઉપકારી પ્રશ્નનો જવાબ તમને આપું છું, તે તમે સાંભળો. મહાશુક્લ પક્ષની એકાદશી જયા એકાદશીના નામે પ્રસિદ્ધ છે તથા તેના ઈષ્ટદેવ ભગવાન વાસુદેવ છે. આ એકાદશી કામદા, પુણ્યદા અને મોક્ષદા છે. તે પાપનું હરણ કરનારી અને પિશાચીઓનીમાંથી મુક્તિ અપાવનારી છે. તેનું શ્રવણ અને વાચન કરનારને અગ્નિષ્ઠા હોમનું ફળ મળે છે. આ કલ્યાણકારી એકાદશી મહાત્મ્યની કથા આ પ્રમાણે છે. પૂર્વે ઇન્દ્રસભામાં કરોડો અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી અને ગંધર્વો વિવિધ પ્રકારના વાજિંત્રો વગાડી રહ્યા હતા. તે વખતે પુષ્પાવતી નામની સ્વરૂપવાન અપ્સરા ગાયન કરી રહેલા મૂલ્યવાન નામના ગંધર્વ પર મોહી પડી અને પ્રેમ ચેષ્ટા કરવા લાગી. આ જોઈ ઇન્દ્ર રાજાને અપમાન લાગતા અને સ્વર્ગના નિયમોનો ભંગ થતા તેમને ક્રોધ આવ્યો અને મૂલ્યવાન તથા પુષ્પાવતીને શ્રાપ આપે છે અને કહે છે, હે મૂલ્યવાન, તમે અને પુષ્પાવતીએ સ્વર્ગનું અપમાન કર્યું છે, તેથી તમે બંને પ્રેતયોનીમાં પૃથ્વી ઉપર દુઃખ સહન કરવાની સજા ભોગવો. ઇન્દ્રના શાપથી મૂલ્યવાન અને પુષ્પાવતી પૃથ્વી પર હિમાલય ઉપર અનેક જાતની યાતનાઓ વેઠવા લાગ્યા. બંને વિચારવા લાગ્યા કે હવે આપણો ઉદ્ધાર કેવી રીતે થશે, પણ એનો જવાબ એમની પાસે ન હતો. તેઓ આમને આમ દુઃખના દિવસો પસાર કરી રહ્યા હતા. દિવસે ને દિવસે દુઃખ અને ચિંતાથી તેમનું શરીર કૃશ થતું ગયું. એવામાં મહાસુદ એકાદશીનો દિવસ આવ્યો. એ દિવસે આ બંને પિશાચોએ કાંઈ ખાધું નહીં અને પાણી પણ પીધું નહીં અને એક પીપળાના વૃક્ષ નીચે દુઃખ ભર્યા પડી રહ્યા. રાત પસાર થતી રહી તેમ ટાઢ વધવા લાગી. હિમવર્ષાના લીધે તેમના શરીર ધ્રુજવા લાગ્યા અને તેથી તેની નીંદર આવી નહીં. એ રાત તેમણે ઘણું જ દુઃખ સહન કરી પસાર કરી. આમ તેમનાથી જયા એકાદશીનો નકોડો ઉપવાસ થયો અને અજાણતા જાગરણ થયું. તેથી ભગવાનની કૃપા થઈ અને તેઓને જયા એકાદશીના ફળ સ્વરૂપે મૂળ સ્વરૂપ મળ્યા અને તેમના શ્રાપનું નિવારણ થયું. તેથી સૂર્યોદય વખતે સ્વર્ગમાંથી વિમાન આવ્યું. વિમાન જોઈ તેઓના આનંદનો પાર જ ન રહ્યો. વિમાનમાં બેસી તેઓ સ્વર્ગે ગયા અને ઇન્દ્રદેવને જઈ નમસ્કાર કર્યા. એ બંનેને ઇન્દ્રદેવે પૂછ્યું, તમે કેવી રીતે શ્રાપમાંથી મુક્ત થયા? ત્યારે તેમણે કહ્યું, હે દેવાધિદેવ, મહાસુદ 11 એટલે કે જયા એકાદશીનો અમારાથી અજાણતા ઉપવાસ થયો તથા તેનું જાગરણ થયું. તેથી તેના પ્રભાવે અમે શ્રાપમાંથી મુક્ત થયા અને સ્વર્ગને પામ્યા. ઇન્દ્રએ કહ્યું, મૂલ્યવાન, તમો તથા પુષ્પાવતી એકાદશીના વ્રતના પ્રભાવે પવિત્ર બન્યા છો. તેથી તમને ધન્યવાદ આપતા હું નમસ્કાર કરું છું. ભગવાન વાસુદેવ, વિષ્ણુ અને શિવ ભક્તો મારે મન પૂજ્ય છે. તમો બંને હવે સુખેથી સ્વર્ગમાં રહો અને આનંદ કરો. આમ જયા એકાદશીની આ કથા જે કોઈ માનવી શ્રવણ કરે, વાંચે કે આ દિવસે ભગવાન વાસુદેવનું સ્મરણ કરે તેને અગ્નિ હોમ યજ્ઞનું ફળ મળે છે અને તેઓ કષ્ટમુક્ત બને છે. આમ આવું કલ્યાણકારી, ઉપકારી અને દરેક પાપને નષ્ટ કરનારું જયા એકાદશીનું મહાત્મય છે. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. જો તમને આજની આ જયા એકાદશીની કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.